ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ગૌમાતા સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાનને સરદારપુરા ગામે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું। ધર્મ પ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે। આ કલંકને મિટાવવા સાધુ સંતો મહંતો ગૌભક્તો દ્વારા ગૌમાતાને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવાઈ રહ્યું છે। આ આંદોલનને ચારેય પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌભક્ત હિન્દુ સનાતનીઓ આ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે। જે આંદોલન અંતર્ગત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે 10-10-10 ગૌ હત્યા અબ બસ આવો નારો ઉચ્ચારી 10 માર્ચે 10 વાગ્યે 10 મિનિટ માટે ભારત બંધનું એલાન આપ્યું હતું। આ ભારત બંધના એલાનને દિયોદર તાલુકાના સરદારપુરા ગામ દ્વારા સમર્થન અપાયું હતું અને ગ્રામવાસીઓ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકઠા થઈ ગૌમાતાને સરકાર પશુઓની શ્રેણીમાંથી હટાવી માતા તરીકેનો દરજ્જો આપે અને આ પવિત્ર ભારત ભૂમિ પરથી ગૌવધ બંધ થાય એવી માંગ સાથે ગૌમાતા રાષ્ટ્રમાતાના નારાઓ લગાવ્યા હતા અને ત્વરિત સંવૈધાનિક રીતે ગાય માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે માટે દુધેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી। ગૌમાતા રાષ્ટ્રમાતા એ આખા સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ચૂક્યું છે। ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામડામાં ચકલી પ્રેમી દ્વારા ચકલીના માળા લગાડ્યા। વિશ્વ ચકલી દિવસ 2024ની ઉજવણીના ભાગરૂપે ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામડામાં જાત મહેનતે ગામના દરેક હુકમાં ચકલીના માળા લગાડ્યા। પહેલાના જમાનામાં ચકલીઓ નાળિયાના પોલાણમાં ભગવાનની છબી પાછળ ટ્યુબલાઇટની પટ્ટી ઉપર માળો બનાવતી સમયે જતા પાકા મકાનોને લીધે એમને રહેઠાણની સમસ્યા છે। ઘર આંગણે ચકલીને કૃત્રિમ તૈયાર માળો પૂરો પાડવો ફરજિયાત થઈ ગયો છે। ત્યારે નરેન્દ્રભાઈ દ્વારા ભાખ, નવા કલારિયા, જામટીમડી, સાજડિયારી, જામદાદર, બરડ્યા, સેવંત્રા, કેરાળા, ગઢાળા, જીવાપર, સત્યા, સોરઠા, વીરવાવ, ખાવા, ખાખરિયા, ભાણવડ, ચિત્રાવડ, સાતોદળ જેવા ગામના દરેક હુકમાં અંદાજિત 15,000 જેટલા ચકલીના માળા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા ફ્રીમાં લગાડી ચકલીને બચાવવા માટે સુંદર પ્રયાસ કર્યો છે। મારું નામ નરેન્દ્ર ફળદુ છે। અમે ચકલી બચાવો અભિયાન છેલ્લા 15 વર્ષથી ચલાવીએ છીએ। ચકલીઓને જો એક સમસ્યા હોય તો એ રહેઠાણની છે, તો ચકલીને આપણે ઘર આંગણે એક કૃત્રિમ માળો પૂરો પાડવો જોઈએ। તો અમે ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામોમાં દરેક હુકમાં અમે ચકલીનો માળો લગાડીએ છીએ। સવારે અમે ગાડી ભરી અને ચકલીના માળા લઈ જઈએ છીએ અને અમે ગામના દરેક હુકમાં ચકલીઓનો માળો સારી રીતના લગાડીએ છીએ અને ચકલીના માળાની અંદર અમે ચકલીના માળા બાંધવા માટેના જે વાયરો છે એ પણ સ્ટીલના અને સારા વાપરીએ છીએ। તો ચકલીને આપણે એક યોગ્ય માળો આપશું તો આપણે ચકલીઓને બચાવી શકશું। અને અમે ભાયાવદરની આજુબાજુના ભાખ, કલારિયા, ટીમડી, સાજડિયારી, અરણી અને આજુબાજુના કાલાવડ ડિસ્ટ્રિક્ટના ગામો જીવાપર છે, સતિયા છે અને ભાણવર, ગીંગણી, સિત્સર, દેવભૂમિ, દ્વારકાના ગામો છે। આ આજુબાજુના 20 જેટલા ગામોમાં અમે ચકલીના માળા દરેક હુકમાં લગાડ્યા છે। તો આપણે આ ચકલીઓને બચાવવા માટે આપણે જે બને તે પ્રયાસો કરવા જોઈએ। ચકલીઓને ગામડાઓમાં રહેવાની ઘણી સમસ્યાઓ છે। ઘણી ચકલીઓ બિચારો જૂના મકાનોમાં જ્યાં પોળા પડી જતા હોય એની અંદર માળો કરતી હોય ત્યારે આપણા આંખમાં આંસુ આવી જાય છે કે બિચારી આ ચકલીઓ જાય તો જાય ક્યાં। આપણે પાકા મકાનો બનાવી લીધા છે, સારા આવાસો બનાવી લીધા છે, તો ચકલીઓને રહેઠાણ માટેની પોલાણવાળી જગ્યા બચતી નથી। તો આપણે આ ચકલીને એક કૃત્રિમ માળો પૂરો પાડી અને ઘર આંગણે આપણે આ ચકલીને બચાવવી જોઈએ। તો ચાલો બધા ભેગા મળી અને આપણે આ ચકલીને બચાવવા માટે જે થાય તે પ્રયાસો કરવા જોઈએ। ઘર આંગણે ચકલીનો માળો લગાડવો જોઈએ, પાણીનું કુંડું રાખવું જોઈએ અને જ્યાં છાંયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું રાખવાનું અને ચણની એક ડીશ રાખવાની। તો ચાલો બધા ભેગા મળી અને આપણે ચકલીને બચાવીએ। આઈ લવ સ્પેરો, વી સેવ સ્પેરો। આપણે બધા મળીને, હું નહીં, તમે નહીં, આપણે બધા, તો આપણે બધા મળી અને આપણે આ ચકલીને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ। અને આપણે આ વિશ્વ ચકલી દિવસ ને આપણે એક દિવસ નહીં પણ 365 દિવસ પણ ઉજવવો જોઈએ। તો ચાલો બધા ચકલી બચાવવા માટેના સતત પ્રયાસો કરીએ। હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તેવું ઉદાહરણ પૂરું પાડતો દાખલો ભાભરમાં જોવા મળ્યો।
ભાભર તાલુકાના ચચાસણા ગામના શિવરામ કાબાભાઈ દેસાઈ શિક્ષક ગત તારીખ 22/2/2024ના દિવસે બંધવડથી થરા ગામે પોતાની બાઇક લઈને જતા હતા. તે દરમિયાન તેમની પાસે બાઇકના આંકડામાં ભરાવેલ થેલીમાં 11 તોલાનો સોનાનો સેટ હતો, જેની અંદાજિત કિંમત 7 લાખ થાય છે. તે થરા હાઈવે નાળા નજીક ક્યાંક પડી ગઈ હતી. ઘણી શોધખોળ કરવા છતાં થેલી મળી આવી ન હતી. આટલી માતબર રકમનો સોનાનો દાગીનો હોવાથી પરિવાર ચિંતિત બની ગયો હતો. ઘણા દિવસો થતાં દાગીના નહીં મળે તેવું સૌ કોઈ માની લીધું હતું, પરંતુ આ દાગીની ભરેલી થેલી એ દિવસે પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ રહેવાસી ખારા તાલુકો ભાભરવાડને મળી આવી હતી. તેમણે આ કિંમતી દાગીનાના મૂળ માલિકને શોધી રહ્યા હતા. તેમણે ભાભરના રોહિતસિંહ રાઠોડ, વનરાજસિંહ રાઠોડ, હિતેશભાઈ ઠક્કર, હીરાબા અને ખારા ગામના અમથાભાઈ દેસાઈ અને ચીચોદરાના ભાજપના આગેવાન વાઘજીભાઈ દેસાઈને જાણ કરી હતી કે 11 તોલા સોનાનો હારનો સેટ મને મળી આવ્યો છે અને હું તેના મૂળ માલિકને શોધી પરત આપવો છે, તે શોધવામાં મદદ કરો. આવી વાત કહેતા આ ટીમે મૂળ માલિકને શોધ કરતા 11 તોલા સોનાનો સેટ ભાભર તાલુકાના ચચાસણા ગામના શિક્ષક શિવરામભાઈ કાબાભાઈનો તારીખ 22/3/2024ના રોજ ખોવાયો છે તેની ખાતરી કરી આજે તારીખ 10/3/2024ના રોજ રોહિતસિંહ રાઠોડની ઓફિસે બોલાવી પરત કર્યો છે. આટલી માતબર રકમનો સોનાનો દાગીનો અંદાજિત કિંમત 7 લાખનો પરત કરી અત્યારના હળાહળ કળજુગમાં પરત કરી માનવતા મહેકાવી હતી. હજુ પણ ઈમાનદાર લોકોની કમી નથી તેવું ઉદાહરણ પૂરું પાડતો દાખલો ભાભરમાંથી જોવા મળી આવ્યો હતો. ક્યાંથી વસ્તુ મળી હતી અને આજે કોને પરત આપવામાં આવી છે? મારું નામ પ્રજાપતિ અરવિંદભાઈ રાણાભાઈ, ગામ ખારા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. મને જે વસ્તુ દાગીનો મળેલો હતો સોનાનો, એ મને સમાચાર મળતા સામેની પાર્ટીને સોપરત કરેલ છે. એમાં દરબારો છે, ભાભરના દેસાઈ છે અને થરાના દેસાઈ છે, એ લોકોને મેં આપેલ છે. અને ખારાનો વતની છે. શું વસ્તુ હતી? સોનાનો દાગીનો હતો, હાર. દાગીનામાં શું? હાર, નાનો મોટો હાર હતો. એ વસ્તુ સોપરત કરેલ છે. ની જય હો. તારીખ 22/2/24ના રોજ અમારા ચચાસણા ગામના શિવરામભાઈ વસ્તાભાઈ દેસાઈ જે શિક્ષક છે ને તેમનું સાસરું બંધવડ હતું. બંધવડથી આ સોનાનો દાગીનો જે સેટ હતા એ લઈને થરા મુકામે રહેશે ત્યાં જતા હતા. ત્યારે થરા પુલ ઉપર એમને બાઇકને પાછળ લગાવેલો હતો અને પુલ ઉપર એ દાગીનો થેલી પડી ગઈ. અને થેલી પડી ગયા પછી આ અમરતભાઈ, આ ખારાના વતની પ્રજાપતિભાઈ અમરતભાઈ રાણાભાઈ, જેમણે આ દાગીનો ત્યાંથી એમની ગાડી હતી એટલે એમને ગાડીને આ દાગીનો મળતા એમણે ભાભરના જે દરબારોમાં થોડી જાણ કરી કે આવી મને વસ્તુ મળી છે. તો રોહિતસિંહ દરબારને એમણે જે રાઠોડ પરિવારમાં આ જાણ થતાં એમણે અંગત પેટે અમથાભાઈ ખારા, વાઘજીભાઈ દેસાઈ, શિશોદરા આ 2-4 જણાને બધાને જાણ કરી કે ભાઈ એક આવો દાગીનો છે. એટલે જાણ થતાં અમને ખબર હતી કે આ દાગીનો ભાઈ 22 તારીખે એમનો ચચાસણાવાળા ભાઈ વસ્તાભાઈનો કોવરાણો છે શિક્ષકશ્રીનો. અને એમને જાણ કરતાં આ બધું કરતાં રોહિતસિંહે બધાને ખાતરી કરાય કે ભાઈ ચલો આપણે ફોટો લાવો, એમનો બિલ આતે બીજું ત્રીજું ખાતરી કરી. અને આજે અમારે બંધવડથી જોધાભાઈની સાથે એમની ટીમ અને અમારે શ્રી માલજીભાઈ અને એમના ડ્રાઈવરને બધાને સાથે રાખી અને આજે રોહિતસિંહજી, વનરાજસિંહજી, હીરાબા અને સમગ્ર બધાએ ખાતરી કરી કે ના દાગીનો એ જ છે. ફોટા ઉપરથી ખાતરી કરી અને આજે મૂળ માલિકને એમને પરત કરે છે. ખરેખર આજના યુગની આ કળાળ કળયુગની અંદર 11 લાખ રૂપિયાનો માતબર 11 તોલા સોનું એટલે 6.5-7 લાખ રૂપિયાનો માતબર રકમનો આવો દાગીનો જે પરત અપાયો છે. ખરેખર હું અભિનંદન આપું છું રોહિતસિંહજી. ભાભર દરબારોને હું લાખ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ખાતરી કરી અને આ દાગીનો પરત આપવામાં એમનો મુખ્ય ફાળો છે. એવા દરબારોનો લાખ અભિનંદન આપું છું. એક શબ્દ બોલ્યો મૂળ માલિક પરત કરનારને પણ અભિનંદન. હા, પરત કરે છે અમરતભાઈ રાણાભાઈ, અરવિંદભાઈ રાણાભાઈ પ્રજાપતિ. એ પોતાની એટલી ખાનદાની હતી કે મળ્યા પછી એમણે કોઈ છુપાવવાનો પ્રયત્ન કર્યો નથી. મૂળ માલિકને પરત જાય એટલા માટે કરીને રોહિતસિંહજીએ દરબારોને જાણ કરી કે આપણે મૂળ માલિકને સોંપો છે કોઈ પણ ટિકિટ તો હું અરવિંદભાઈને એમના પરિવારને પણ હું લાખ અભિનંદન આપું. ધન્યવાદ. ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ જોવા મળી. ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ જોવા મળી. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ઘણા લાંબા સમયથી નિષ્ણાત ડોક્ટરોની ખાલી જગ્યા. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈને ધરણા પર ઉતર્યા. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા.
મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી. આજે જે ધોરાજીના સિવિલ હોસ્પિટલોમાં ડોક્ટરો ન હોવાના કારણે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાએ ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે, ત્યારે આ માંગણી એમની યોગ્ય છે અને ધોરાજી તાલુકાના તમામ દર્દીઓ અને ધોરાજી સિટીના દર્દીઓ માટે જે આ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે એ યોગ્ય છે ને અમે એને સમર્થન આપીએ છીએ. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના અદ્યતન સાધનો હોવા છે, પરંતુ ડોક્ટર ન હોવાના કારણે સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને ધોરાજીની જનતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હેરાન થઈ રહ્યા છે. જ્યારે અહીં સારવાર લેવામાં આવે ત્યારે અહીંથી એમને રિપેર કરીને ડોક્ટર ન હોવાના કારણે જુનાગઢ કે રાજકોટ ધક્કો મારી દેવામાં આવે છે. સરકારી હોસ્પિટલની અંદર ધોરાજી શહેર તાલુકાના 4 લાખથી વધારે લોકો આરોગ્યની સુવિધાનો લાભ લઈ શકે એટલા માટે ધોરાજીના દાતાશ્રીઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવી આપવામાં આવ્યું, લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સાધન સામગ્રીઓ આપવામાં આવી, પરંતુ સરકારની ધોરાજી પ્રત્યેની ઉપેક્ષાને કારણે 66ના સેટઅપ સામે 38 જેટલી જગ્યાઓ એટલે કે 50%થી વધારે જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ ઉપર સરકારશ્રી તાત્કાલિક ધોરણે સ્ટાફની નિમણૂક કરે એ બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે અમે બિન રાજકીય રીતે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી. હાલ આજે અમે એ માટે ભેગા થયા છીએ કે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. સરકારી હોસ્પિટલની અંદર જે અમારા ધોરાજીની અપૂરતો ડૉક્ટરનો સ્ટાફ છે એના માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. અમે વારવાર સરકારને રજૂઆત કરી છે, પણ અમને કોઈ એમાં સફળતા નથી મળી. ત્યારે અમારા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાની આગેવાની હેઠળ અમે આ ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો છે. સરકારને ઘણીવાર રજૂઆત કરી, ધારાસભ્યશ્રી અત્યારે ચાલુ છે એને રજૂઆત કરી, પણ કોઈ જાતની અમને સફળતા મળી નથી. એ માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. અને આજે 3 દિવસ પહેલાં અમે ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાડલિયાને વાત કરી, બધી રજૂઆત કરી, તો હવે એ તો એમ અત્યારે કહે છે કે ભાઈ હું તમારો નોકર થોડોક છું, જે કામ થતી એની ઢબ મુજબ કામ થશે, હું કંઈ તમારો નોકર તો નથી. જો ધારાસભ્ય ઉઠીને જો આવા શબ્દ વાપરે તો અમારે ભજે તો કંઈ ગાંધીનગરની ચેમ્બરમાં જઈને ખુદ રજૂઆત તો નથી કરી શકવાના. અને અમારે આટલી અદ્યતન હોસ્પિટલ છે, કરોડોના ખર્ચે હોસ્પિટલ બનેલી છે, ડૉક્ટરનો સ્ટાફ નથી, અમારી પાસે પૂરતા સાધન સામગ્રી બધું આ હોસ્પિટલમાં છે, પણ ડૉક્ટર જ નથી કે ભાઈ આજે એક્સરે કરવો છે તો એક્સરેના ડૉક્ટર નથી, તો અમારે એક્સરે પાડવા બહાર જવું, પાછું બહાર જઈને અહીંયા આવવું. જો અમારી માંગણી એક જ છે કે આ હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ છે, એમાં બધી સગવડ પૂરી પાડે, ડૉક્ટર સહિતની તમામ જવાબદારી આ સરકારની છે. અને વહેલી તકે આ સરકાર અમારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ભરતી કરે, જેથી અમારે ક્યાંય બહાર ના જવું પડે અને અમારે બધી સગવડ અમને અહીંયા આ હોસ્પિટલમાં મળી રહી. બસ એ જ અમારો મુખ્ય કાર્યક્રમ છે. સમગ્ર ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એસએસસી અને એચએસસી ની પરીક્ષાનો પ્રારંભ. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા વર્ગખંડમાં પ્રવેશતા સ્વાગત કરાયું. સમગ્ર ગુજરાતભરના તાલુકા અને જિલ્લાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરણ 10 અને 12ની પરીક્ષા કેન્દ્રો ઉપલેટા ખાતે ફાળવવામાં આવેલ, જેમાં પ્રથમ દિવસે ધોરણ 10 ગુજરાતીનું પ્રથમ પેપર હોય. ઉપલેટાની દરેક હાઈસ્કૂલ સહિતના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પ્રથમ પેપરના ઉમળકાભેર ઉત્સાહથી પરીક્ષા ખંડોમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે મહિનાઓ સુધીની આગવી તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા સમગ્ર શિક્ષક વર્ગ, આચાર્ય તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા આવનાર તમામ વિદ્યાર્થીઓનું ચોકલેટ અને પેન આપીને શુભેચ્છા પાઠવી હતી. તેમજ સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે વિદ્યાર્થીઓમાં પ્રથમ પેપર આપવાનો અનોખો આનંદ જોવા મળ્યો હતો. મારું નામ ડાંગર રાજા છે. અમે નોબલવુડ સ્કૂલમાં પેપર ભરવા ગયા હતા. અમે અમારી રીતે ખૂબ પ્રયત્ન કર્યો, અમારી રીતે મહેનત પણ કરેલી હતી. નોબલવુડ સ્કૂલમાં ગયા પહેલા અમારા મનમાં ડર પણ હતો કે બોર્ડના પેપરમાં અમારું શું થશે, પરંતુ અમે જે નોબલવુડ સ્કૂલના અંદર પ્રવેશ કર્યો, બ્લોકમાં જ્યારે અમે પેપર ભરવાનું શરૂ કર્યું ત્યારે અમને પેપર પણ ઈઝી લાગ્યું અને અમારા શિક્ષકો દ્વારા દેલા માર્ગદર્શન અને એનું અમે કરેલું અનુસર્યું તે અમને અત્યારે ફાયદો થયો છે. આ પેપર અમને ઈઝી લાગ્યું છે અને અત્યારે અમે ખુશ છીએ કે અમે નોબલવુડ સ્કૂલમાં અમારી મહેનત પ્રમાણે અમે લખ્યું, અમને
70 થી 80 વચ્ચેના માર્ક આવશે. મારું નામ ગંભીર ધારા છે. હું 12મા ધોરણમાં ભણું છું વલ્લભ વિદ્યાલય સાયન્સ સ્કૂલમાં. આજે અમારે પહેલું ફિઝિક્સનું પેપર છે. અમને ધોરાજી એક્ઝામ દેવા માટે લઈ જવામાં આવે છે. અમારી સ્કૂલ પટેલ વિદ્યાલય છે. ત્યાં અમને અત્યારે લઈ જવામાં આવે છે. અમે અત્યારે વિચારીએ છીએ ત્યાં પેપર કેવું હશે અને ત્યાંનો માહોલ કેવો હશે. અમને ત્યાં જઈ અને ખબર પડશે કે ત્યાંનું વાતાવરણ કેવું હશે. અમને પાછું ત્યાંથી અહીંયા ઉપલેટા પાછા અમારે ત્યાંથી સેન્ટરેથી અમને સ્કૂલ બસ દ્વારા લઈ આવવામાં આવશે. તો અમે અમારી શાળાનો આભાર માનીએ છીએ કે તે અમારે માટે બધી જ વ્યવસ્થા કરી દીધી છે. અમે કાલ રાતથી તૈયારી કરીએ છીએ. તો અત્યારે અમને એટલું બધું ટેન્શન નથી કે અમારું પેપરમાં અમારે કેવી રીતે લખવું. અમારા માર્ગદર્શક અમારા શિક્ષક છે. ધાનેરામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો. ધાનેરા પીઆઈ એટી પટેલ અને પોલીસ સ્ટાફે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી. ધાનેરાના ડીબી પારેખ હાઈસ્કૂલ, વિવેકાનંદ સ્કૂલ, રોયલ સ્કૂલ, સૂર્યોદય સ્કૂલ જેવી સ્કૂલોમાં પરીક્ષાના સેન્ટરો આપવામાં આવ્યા. ધાનેરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી અને બાળકોને સારી રીતે પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આજે એચએસસીની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ત્યારે આજે સવારે ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે ડીબી પારેખ હાઈસ્કૂલમાં આજે એનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. ધાનેરામાં અનેક સેન્ટરો આપવામાં આવ્યા છે. આપણે સાથે આચાર્ય જોડાયા છે. ચેનજીબી સાહેબ, શું કહેશો, કેટલા બાળકો અહીંયા આજે એચએસસીની પરીક્ષા આપી રહ્યા છે અને કેવા વાતાવરણમાં આપી રહ્યા છે? આજે ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે યુનિટ 1 અને યુનિટ 2માં કુલ ટોટલ 900 બાળકો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજે શરૂઆતમાં પીઆઈ સાહેબ પણ અહીં મહેમાન તરીકે આવ્યા અને બાળકોને શુભેચ્છા આપી. શાળા પરિવાર તરફથી મોં મોઢું મીઠું કરાવીને દરેક બાળકોને ભયમુક્ત પરીક્ષા આપે એ રીતનું વાતાવરણ તૈયાર થયું. પોલીસનો સંપૂર્ણ બહાર બંદોબસ્ત છે અને શાંત વાતાવરણમાં પરીક્ષા યોજાઈ રહી છે. સમગ્ર સ્ટાફગણ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લઈ રહી છે અને બાળકો ખુશીના વાતાવરણમાં કોઈપણ પ્રકારના ભય વગર પરીક્ષા આપી રહ્યા છે. પત્રકાર મિત્રો પણ અહીં હાજર રહીને, ધીરજભાઈ અહીં હાજર રહીને બાળકોને શુભેચ્છા આપી અને ખૂબ સુંદર આયોજનમાં અહીં પરીક્ષા થઈ રહી છે. અસ્તુ. આજે ધોરણ 10ની પરીક્ષાને લઈને આજે ધાનેરામાં ડીબી પારેખ હાઈસ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આપને વાતાવરણ બતાવીશું કે અહીંયા વાલીઓ પણ અહીંયા બાળકોને મૂકવા માટે આવ્યા હતા. કેમેરામેનને કહીશ કે અહીંયા તમામ વાલીઓને બતાવે અને અહીંયા ડીબી પારેખ હાઈસ્કૂલમાં જે વાતાવરણ છે તેનું દ્રશ્ય બતાવવાની કોશિશ કરે. અહીંયા આપ જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત અહીંયા ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો છે, જેનું વાતાવરણને લઈ કોઈપણ પ્રકારનો અનબનાવ ન બને તેને લઈને અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે જે કહી શકાય કે આ જે બિલ્ડિંગ છે ડીબી પારેખ હાઈસ્કૂલની બિલ્ડિંગ છે, અહીંયા જોઈ શકો છો કે ધાનેરા એટી પટેલ અહીંયા પીઆઈ છે, જેમના આ બંદોબસ્ત અહીંયા ચુસ્તપણે ગોઠવી દેવામાં આવ્યો છે, જે વાતાવરણમાં કોઈપણ પ્રકારની તકલીફ ના પડે. અને અહીંયા જે બાળકો પરીક્ષા આપી રહ્યા છે, સાહેબ કેટલા ધાનેરામાં કેટલી સ્કૂલોમાં પરીક્ષાનું વાતાવરણ છે, કયા પ્રકારથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને બાળકો કયા પ્રકારની પરીક્ષા આપે શાંતિ વાતાવરણમાં કેવું આયોજન કરવામાં આવે છે? ધાનેરા પોલીસ વિસ્તારમાં કુલ 18 યુનિટ છે, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શુભારંભ થયેલો છે અને તમામ બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવેલી છે અને એકદમ શાંતિમય વાતાવરણમાં તેઓ પરીક્ષા આપે એવી અમારી શુભકામનાઓ છે. કયા સ્કૂલની અંદર સાહેબ યુનિટો ગોઠવવામાં આવે છે અને કેટલી પોલીસ ગોઠવવામાં? સ્કૂલો 5 છે અને તેના ટોટલ 10 યુનિટ છે ધોરણ 10ની પરીક્ષા અને 8 યુનિટમાં છે ધોરણ 12ની પરીક્ષા. તેમાં 1 પીઆઈ, 2 પીએસઆઈ અને 26 પોલીસ અને 25 હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્તનો સમાવેશ થાય છે. સાહેબ, બાળકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે કેવી પ્રકારની શુભેચ્છાઓ પાઠવી છે પોલીસે? પણ દરેક જગ્યાએ પોલીસની સવારથી જ વહેંચણી કરીને અને પોલીસ બંદોબસ્તમાં લાગી ગઈ છે અને કોઈ પણ જાતની કોઈ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે યોજાયો. સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો. અત્રે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા. માનનીય વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના કાર્યક્રમમાં ગુજરાત જીએનએફસી, પીપીએલ, ઇફકો, જીએસએફસી તથા મહારાષ્ટ્ર ઇફકો
આરસીએફની કુલ 106 ડ્રોન દીદીઓને મહાનુભાવોના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં 106 ડ્રોન દીદી યુનિવર્સિટીના સી ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે સ્વસહાયતા જૂથોની બહેનોને 1000 ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો ઐતિહાસિક કાર્યક્રમ છે. દેશમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને આવતા સમયમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. કોઈ પણ દેશ કે સમાજ નારી શક્તિ થકી જ આગળ વધી શકે છે. જો મહિલાઓનો સહારો આપવામાં આવે તો આ જ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે. બેટી બચાવો યોજના, ગર્ભવતી મહિલા પોષણ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, આયુષ્માન યોજના, જન ઔષધિ કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ સરકારે બનાવી તથા તેનું અમલીકરણ કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું છે. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું કે 3 કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સાથે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે. આધુનિક ટેકનોલોજી યુક્ત ડ્રોનની મદદથી ડ્રોન દીદી દીકરીઓ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખૂબ મદદરૂપ થશે. ડ્રોન ટેકનોલોજી ભારતના કૃષિ ક્ષેત્રે એક નવી દિશા આપી છે. ભારત સરકાર ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે ખૂબ સારી રીતે કામ કરી રહી છે. સાંસદે પાણીનો બચાવ કરવા, વિવિધ પદ્ધતિથી ખેતી કરવા તથા પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા ખેડૂતોને હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં એડી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી કાર્યાલય અને જીએનએફસીના એમડી પંકજ જોશીએ જણાવ્યું કે આદરણીય વડાપ્રધાને વિવિધ મહિલા ઉત્કર્ષની યોજનાઓ થકી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નમો ડ્રોન દીદી યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓને કૃષિ હેતુઓ માટે ડ્રોન પ્લાન્ટ બનાવવાની તાલીમ આપીને સશક્ત કરવાનો અને સ્વસહાય જૂથોની મહિલાઓને કૃષિ ડ્રોનથી સજ્જ કરવાનો છે. આ ડ્રોનથી કૃષિ ક્ષેત્રે પાણીમાં દ્રાવ્ય ખાતરો અને જંતુનાશકોના છંટકાવ થકી ખેડૂતોની શારીરિક પરિશ્રમ અને મુશ્કેલીઓ નિવારવામાં મદદરૂપ થશે. જીએનએફસી વિશે જણાવતા તેમણે કહ્યું કે આ સંસ્થા તેના સ્થાપના કાળથી ખેડૂતોને તેમના કૃષિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે અને ખેડૂતોના વિકાસ માટે કામ કરી રહી છે. નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે હું મારા ખેતરમાં વાવવામાં આવેલા વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરીને ખૂબ સારો પાક લઈ શકીશ. માનનીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા ડિમ્પલબેને જણાવ્યું કે અમારા જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નહોતી આવી શકતી તેવી બહેનોને વડાપ્રધાને હાથમાં રિમોટ આપ્યું છે, જેના થકી અમે આકાશમાં ઉડાન ભરી શકીએ છીએ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, ભારત સરકારના અનિલકુમાર ફુલવારી, દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ આરએમ ચૌહાણ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓના અધિકારીઓ, ડ્રોન ટેકનિશિયન, સર્વે ડ્રોન દીદી યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સ્ત્રી સશક્તિકરણ માટે જે બચ્યા છે તે 3 કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક, અને ડ્રોન તો આપણો ભૂતકાળ હતો કે ડ્રોન એટલે શું. મારે દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ અને અભિનંદન આપવા છે કે મિત્રો સમગ્ર આખા ઝોનમાં દેશમાં આવા 10 કાર્યક્રમો છે. એ પૈકીના મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત આ 3 ઝોનનો કાર્યક્રમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 106 દીદીઓ માટે રાખ્યો, જેમાંથી 60 ગુજરાતની, મહારાષ્ટ્ર અને ગોવામાંથી 46. અને આ દીદીઓ જ્યારે અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા, જુદા જુદા માધ્યમથી જુદા જુદા ટ્રેનિંગ આપી, જીએનએફસી હોય, જીએસએફસી હોય, ઇફકો હોય, કે આ બધાના માધ્યમથી, ત્યારે જે એમનો ઉત્સાહ અને આનંદ. અહીં જ્યારે ડ્રોનનું પૂજન પણ મિત્રો કરવામાં આવ્યું. અહીં બધા ખેડૂત મિત્રો જ્યારે બેઠા હતો ત્યારે કૃષિ માટે અમારી દીકરીઓને મહેનત કરવાની છે, કૃષિ માટે તમને મદદ કરવાની છે, તમને ટ્રેન કરવાના છે. કૃષિમાં ખાતરનો છંટકાવ હોય, જંતુનાશક દવાઓનો છંટકાવ હોય, આવા જુદા જુદા અનેક પાસા ક્યાંય આપણને અસર ન થાય અને ઓછા ખર્ચે સારું કામ કરી શકે એના માટેનો આ મિત્રો નવો ટેકનોલોજી લાવી છે. મિત્રો, આપ જાણો છો તેમ આજના કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આપણી સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા, જે આપણા માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારતમાં ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી 3 કરોડ લખપતિ દીદી બનાવવાની જાહેરાત 15મી ઓગસ્ટ 2023ના રોજ લાલ કિલ્લા ઉપરથી પોતાના ભાષણ દરમિયાન કરેલ. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત સરકાર દ્વારા
नारी शक्ति वंदन अभियान 2023 साथ ही साथ बेटी बचाओ बेटी पढ़ाओ, मिशन मंगलम, पोषण योजना, उज्ज्वला योजना, स्वच्छ भारत मिशन, सुकन्या समृद्धि योजना જેવી મહિલા ઉત્કર્ષ માટેની અનેક વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં તકનીકી વિકાસ થાય એવી અનન્ય નમો ડ્રોન દીદી યોજના તારીખ 28 નવેમ્બર 2023ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે નવીન તકનીકી કૌશલ્ય પ્રદાન કરીને કૃષિ ક્ષેત્રમાં તેમની ભૂમિકાને મહત્વપૂર્ણ બનાવવાનું છે. ડ્રોન ટેકનોલોજી ખેતીમાં પેસ્ટિસાઇડ તથા લિક્વિડ ફર્ટિલાઇઝરના છંટકાવને અનુકૂળ અને સચોટ બનાવવામાં મદદ કરશે. मोदी की संवेदनाएं और मोदी की योजनाएं ये जमीन से जुड़े जीवन के अनुभवों से निकली है. बचपन में जो अपने घर में देखा, अपने आसपास पड़ोस में देखा, फिर देश के गांव-गांव में अनेक परिवारों के साथ रहकर जो अनुभव किया, वही आज मोदी की संवेदनाओं और योजनाओं में झलकता है. इसलिए ये योजनाएं मेरी माताओं, बहनों, बेटियों के जीवन को आसान बनाती है, उनकी मुश्किलें कम करती है. सिर्फ अपने परिवार के लिए सोचने वाले परिवारवादी नेताओं को ये बात कतई समझ नहीं आ सकती है. देश की નમસ્તે, મારું નામ પટેલ ડિમ્પલબેન છે. હું મીઠીવાવડી ગામની વતની છું, તાલુકો જિલ્લો પાટણ. અમને અત્યારે એક નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે. આ ડ્રોનની અંદરથી અમને અમારી ખેતીમાં, જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું, જેમ કે વરિયાળી છે, જીરું છે, અજમો છે, એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ. માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી, એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે ને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ. અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે, જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું. આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવો એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી. ત્યારે જીએનએફસીના CRC વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો. નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાયસન્સ પણ આપવામાં આવ્યું. પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે. તો માનનીય મોદી સાહેબનો અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી એક સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા. માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો આ સ્ટેજ ઉપરથી હું કરવા માગું છું. દેશમાં જે 1000 ડ્રોન દીદીનો કાર્યક્રમ રાખ્યો, એના ભાગરૂપે દદીવાડા ખાતે પણ મિત્રો ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની 106 ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી 106 ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો. ડ્રોન થકી ખેડૂતોને દવાનો છંટકાવ હોય, ખાતરનો છંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય. અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે મહિલાઓને જે મહત્ત્વ આપ્યું છે, જેમ 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે, એમ અત્યારે પણ મિત્રો ડ્રોન દીદીનો 1000નો કાર્યક્રમ સમગ્ર દેશ પૈકી 106નો કાર્યક્રમ દાંતીવાડા ખાતે રાખ્યો. ખેડૂતોનો ખૂબ લાભ લે, પ્રાકૃતિક ખેતી તરફ પણ ઢળે. અને આજના કાર્યક્રમમાં જે રીતે તો બધી દીદીઓને જોઈ, જે આગેવાનોને જોયા, જે મારી સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ આવી હતી. એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી અને ખેડૂતો સુધી આ યોજનાનો લાભ પહોંચે. આમ તો 15,000 સેલ્ફ હેલ્પ ગ્રુપોને આ ડ્રોન આપવાના છે. એ પૈકી મિત્રો અત્યારે શરૂઆત કરી છે. અહીંના જનપ્રતિનિધિ તરીકે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો હૃદયથી દિલથી આભાર માનું છું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સાથ ને સૌના સહિયારા પ્રયાસથી દેશ આગળ વધે એ જ અભ્યર્થના. આભાર. વાવના ધારાસભ્ય
બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની લોકસભાની ટિકિટ જાહેર થાય તે પહેલા જ પહેલો ઘા રાણાનો અને બનાસની બેન ગેનીબેનના સ્લોગન સાથે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. ગુજરાતમાં લોકસભાની ટિકિટો જાહેર થઈ. ભાજપમાંથી બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવા મક્કમતા સાથે પ્રચારની શરૂઆત કરી છે. જોકે હજુ કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે ટિકિટની ફાળવણી કે નામ જાહેર નથી કર્યું, પરંતુ આ વખતે આઝાદીના ઇતિહાસ બાદ પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ આવે તેનું ગેનીબેન ઠાકોરનું માનવું છે. જોકે ગેનીબેન ઠાકોરે ટિકિટ જાહેર થાય તે પહેલા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાથે સાથે બનાસની બેની ગેનીબેન કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. ધાનેરાના ભાડલી ગામથી ચૂંટણી પ્રચારમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરે ભલે લડવૈયા ઓછા હોય પણ ઈમાનદાર અને લડાયક હોય, પરંતુ ભેગા રહીને મારી નાખે એવા ન હોય. તેવી રીતે પૂરી જાત અને પૂરી તાકાતથી ચૂંટણી લડવાની કાર્યકરો અને લોકોને અપીલ કરી હતી. જોકે આઝાદીના 75 વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ પહેલીવાર મળે છે અને જો પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ મળતી હોય તો મતરૂપી મામેરું ભરવા હવન કર્યું હતું. તો સાથે સાથે આયાતી ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવાર વચ્ચેના ફરકને લઈને મતદારોને રીઝવવા ગેનીબેને લોક પ્રકારની શરૂઆત કરી. જોકે ગેનીબેન ઠાકોરના મતે વાવ વિધાનસભા ક્ષેત્ર છોડી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હું મતરૂપી મામેરું ભરવાનું આહવાન કરું છું, તો બીજી તરફ એક બાજુ બેંક, એક બાજુ ચાલુ સરકાર અને ડેરી પોલીસ અને નોકરી, ત્યારે ડંકાની ચોટ ઉપર લખી રાખજો કે મારું ફોર્મ ભરવા આવે તે મારા લોકલ મતદારો અને સામેવાળા ઉમેદવારનું ફોર્મ ભરવા આવે તે ઉત્તર ગુજરાતના આગેવાનો હશે. જોકે લોકોને મારા માટે કરીને 2 દિવસ કાઢવાનો સમય પણ ગેનીબેન ઠાકોરે માંગ્યો હતો. તમામ લોકોને અને આગેવાનોને તન, મન અને ધનથી કામે લાગવા આહવાન કર્યું હતું. ઉંમરે લડાઈ હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો. એને 28 વર્ષ થઈ ગયા. આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની સાથે નાની હતી પ્રમુખ હતી, એ ટાઈમે પણ હું આવતી. ત્યારે સરપંચની ચૂંટણીમાં 2-3 જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું. જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા, હવે અમે બંધાઈ ગયા હતા. જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ હોત અને હું સૌથી પહેલા તમારી જોડે આવીશું. અને પછી એવું ઘણી વખત કે આનો ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજને ગેનીબેને ચા પૂછવું દેતા આ પૂછવા પણ આવીશું. બંને બાબત છે. મેં ખાસ કરીને એટલે જયંતિભાઈ બધા આગેવાનોને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટીની રીતે તો આપણે દરેક તાલુકા વાઇઝ આગેવાનો જે આયોજન કરે એ પ્રમાણે આપણે જઈશું, પણ પહેલું સમાજના આગેવાનોને એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક્ટ અમને પૂછ્યા ઘાસ્યા વગર ટિકિટ લઈને આવ્યા છે. એટલે આ તમને બધાને પૂછવું, તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે. અને નતા ભાઈએ કીધું એમ કે આખી જિંદગી તમે બધાને આપ્યા છે, તો હવે એક વખત તમારે તો આપવાનું છે, પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ બનાવજો બાપુ. અને આપ્યા એટલી વખત આપે તો બેડો પાર થઈ જાય, કોઈને બાકી રાખ્યું નહીં. અને નતા ભાઈએ તો ધમકી આપી, પણ મારી એવી ધમકી ભરી વાત ના કહેવાય કે આવ્યા ને હવે ભવિષ્યમાં લેવા હોય તો આવતું ને કે ધાપે ના આવજો એવી વાત કરી. અને આપવા પડે ને લેવા પડે, એ એક લોકશાહીની પ્રણાલિકા છે. આપણે કોઈને આપીએ તો કોઈક આપણને મદદ કરે. તો વડીલ છે ને એમને તો બોલવા માટેની આઝાદીના એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે. અને વિશેષ મારે કઈ કહેવું નથી, માત્ર 2 શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે 2 દિવસ કાઢજો. 2 દિવસ એટલા માટે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી. એ ટાઈમે એક બાજુ બેંક, એક બાજુ ડેરી, એક બાજુ ચાલુ સરકાર, એક બાજુ પોલીસ, એક બાજુ તમે જુઓ તો નોકરી માગે તો નોકરી, જે માગે રેલમ સેલ. અને એ ટાઈમે બધા એમ કે ગેનીબેન ચૂંટણીનું કેમનું થશે, બધું ડંકાની ચોટ ઉપર લખી નાખો કે આ વખતે 2017માં એ વાવ વિધાનસભાના 18 આલમ. અને એટલા માટે મેં ગામડે જઈને ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે. એ ટાઈમે મેં કીધું હતું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના 18 આલમના લોકલ મતદારો છે અને સામેનું ફોર્મ ભરાવા આવ્યા
ઉત્તર ગુજરાતમાંથી હાઈ પ્રોફાઇલ ઈ દાનડા ઘીસે એનું આ વોટ નથી, ખાલી ગાડીઓ લઈને માથે બતાવવા માટે જ આવ્યા છે. એમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે એવી તાકાતથી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો પહોંચાય, માત્ર સમાજ પૂરતું હતું ના પક્ષ માટેનું છે. બાપુ એમ કહે છે કે પહેલો ઘા રાણાનો. એક વખતની શરૂઆત મજબૂતાઈથી થઈ જાય. વિધાનસભાનું ફોર્મ ભરતી વખતે એક જ દિવસે 50,000 માણસો, રિક્ષા, છકડો, હોન્ડા, ટ્રેક્ટર, હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી. અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિહાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા, બધા ટ્રેક્ટરમાં બેહાડ્યા. જેટલા આગેવાનો ભાઈ આવજો ભાઈ ઉમેદવારે ટ્રેક્ટર ઉપર કોઈને રીત ના ચડે કે અમને બેને ના બેહાડ્યા. એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે એક આપણા પાસે મોટી મોટી ગાડીઓ છે, ફોર્ચ્યુનર આવી, આપણી પાસે જે બાઇકર છે એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો, અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. કોઈ પણ દીકરી હોય, અને આમ તો છોકરા બધા મીડિયામાં એમાં લખે છે બનાસની બેન જ્ઞાની બેન. મેં સૂત્ર વાંચ્યું 2-3 વખત કીધું, કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે. અને બનાસની બેન જ્ઞાની બેન કે ત્યારે આપણે 18 આલમની 36 કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે. અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય, આપણી દીકરી હોય, ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે. એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પરણે એ ટાઈમે કડા ધડા મામેરું હોય, અને બીજી વખત બધા જે મળે કપડા લઈને જવાનું હોય. પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે, એટલે કડા ધડા હોય છે. કદાચ વિધાનસભાના મતદારો એમ કહે કે બેન અમે 2 વાર ભર્યું છે, પણ તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે. અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું બાપુ. કેમ કે હું બનાસકાંઠા છું, મારો મત વિસ્તાર એ પાટણનો નથી. આમેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર, એમનું વતન તો વડગામ છે, અને વડગામ એ આપણા બનાસકાંઠાની પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની સાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું. અને મામેરું એટલે કોઈ રૂપિયા નથી જોતા, હીરા નથી જોતા, મોતી નથી જોતા, પૈસા નથી જોતા. મામેરામાં તમારી પાસે વધારે 2 દિવસ માંગુ છું. અને 2 દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો, અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય, આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ સાચવજો. અને જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય, મતગણતરીની વખતે જ્યારે મજબૂતાઈથી પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે. બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. જિલ્લામાં 83,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જે આગામી 26 માર્ચ સુધી ચાલશે. વિદ્યાર્થીઓ ભયમુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શાંતિથી રીતે કોઈપણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ચિંતામુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલે પરીક્ષાલક્ષી વ્યવસ્થા અને આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્ય શિક્ષણ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય એ માટે સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી સૌનો આભાર માન્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવી હતી. ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની માનસી ચૌધરીએ ખુશી સાથે પરીક્ષાની તૈયારી ખૂબ સારી કરી છે. કલેક્ટરે અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા એ બદલ આભાર માન્યો હતો. તેમજ કોઈ પણ ચિંતા વગર પોતે પરીક્ષા આપવા આવી ગયા હોવાનું જણાવ્યું હતું. કલેક્ટર દ્વારા ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા. એનાથી ડિપ્રેશન અને તણાવ ઓછો થયો હોવાનું જણાવી તેમજ હકારાત્મક અનુભૂતિ થઈ હોવાનું જણાવી પરીક્ષા માટે સજ્જ હોવાનું કહ્યું હતું.
આજથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આખા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં લગભગ 83,000 જેટલા વિદ્યાર્થીઓ 26 તારીખ સુધી આ પરીક્ષા આપશે. તો હું બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને કોઈ પણ સ્ટ્રેસ વગર સારી રીતે પરીક્ષા એ લોકો આપે અને ચિંતાઓ રહિત આખું કાર્યક્રમ પૂરું પાડે એવી બધા લોકોને શુભેચ્છાઓ.